નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા સત્યાગ્રહાશ્રમ આત્મકથા ખંડના આ ત્રીજા વિડીયોમાં આપનું સ્વાગત છે. પહેલા વિડીયોમાં આપણે સાહિત્ય પ્રકાર તરીકે આત્મકથા અને આત્મકથાકાર તરીકે વિનોબા ભાવેની વાત કરી. પ્રથમ ભાગમાં આપણે જોયું સત્યાગ્રહાશ્રમ આત્મકથાના સંદર્ભમાં કે વિનોબા ભાવે કેવી રીતે ગાંધીજીથી પ્રેરાઈ અને સત્યાગ્રહ આશ્રમમાં આવ્યા. ખાસ કરી આશ્રમમાં પાળવાના નિયમો વિશે જાણી અને વધુ ઉત્સુક બનેલા જ્યારે પહેલી જ વાર એ ગાંધીજીને મળ્યા ત્યારે પ્રથમવાર જ મુલાકાતમાં એમને પહેલો જે શ્રમનો પાઠ મળ્યો એ પાઠ એમણે જિંદગીભર યાદ રાખ્યો. એ પછી વિદ્યાર્થી મિત્રો અવારનવાર ગાંધીજી સાથે એ મોટાભાગે ફાજલ સમય હોય તો ધ્યાન, અધ્યયન, ચિંતન એમાં એ રચ્યા પચ્યા રહેતા. ચર્ચા દરમિયાન ગાંધીજીએ કહ્યું, આત્મજ્ઞાની કદી માંદો ન પડે. એટલે એ સાવ દુબળા પાતળા અને અમુક પ્રકારે એમનું જે વ્યક્તિત્વ હતું એ થોડા જુદા ટાઈપનું આમ ગાંધીજીને લાગ્યું. એટલે એમ કે વધુ સુદૃઢ બનાવવાના આશયથી ગાંધીજીએ વિનોબા ભાવેને આ વાત કરી કે આત્મજ્ઞાની જે પોતાના આત્મનું જ્ઞાન ધરાવે છે, જે જાણકાર છે, એ કદી માંદો ન પડે. એટલે આમ બધી જ રીતે એ તૈયાર સજગ હોવો જોઈએ. ગાંધીજીએ પ્રાર્થનામાં બોલવાનું કહ્યું એટલે સમત્વપૂર્વક બોલવાની કસરત મળી. તમે જુઓ કે નિખાલસતાથી કબૂલાત કરે છે કે ગાંધીજી પાસેથી અમને શું શું શીખવા મળ્યું. કારણ કે ગાંધીજી જેવા વ્યક્તિની હાજરીમાં જ્યારે પ્રાર્થના સભામાં બોલવાનું હોય ત્યારે સ્વાભાવિક શબ્દો બહુ સમજી વિચારીને રજૂ કરવા પડે અને છતાંય એમાં વિનોબા ભાવે આમ બહુ ઓછું બોલતા, ભાગ્યે જ બોલતા. પણ આ તો આશ્રમવાસીઓએ ક્યારેક એમને આવા સંસ્કૃતના કંઈક શ્લોકો કે એવું બોલતા સાંભળ્યા હશે. એ વાત ગાંધીજી પાસે ગઈ એટલે ગાંધીજી એમને વધુ બોલતા કરવા, એમનામાં રહેલી કંઈક વિશેષતાને લોકો સુધી પહોંચાડવા એમણે પ્રાર્થનામાં બોલવાનું કહ્યું. પણ એનાથી એમને સમત્વપૂર્વક એટલે સમભાવપૂર્વક યોગ્ય રીતે બોલવાની એમને કસરત પણ મળી. સારું બોલવાની, જે અત્યાર સુધી ક્યારેય બોલતા, જાહેરમાં બોલતા નહોતા, એમને એ પણ તક ગાંધીજીએ આપી. અને કહે છે કે ગાંધીજી પાસે રહી તેઓ અસભ્ય માણસમાંથી સેવક બન્યા. અસભ્ય માણસ કેમ? બહુ ઓછું બોલતા, જરૂર પૂરતી જ વાત, બિનજરૂરી કોઈની સાથે કોઈ એવી વાતચીત નહીં. માત્ર જે કંઈ વાતચીત ચાલતી હોય તો એ, નહીં તો પોતાના કામમાં, પોતાના અધ્યયનમાં એ રચ્યા પચ્યા રહેતા. પણ અસભ્યમાંથી સભ્ય બનાવ્યા. એટલે એકવાર જ્યારે વિનોબા વર્ધામાં હતા ત્યારે ગાંધીજીએ કોઈક એવા, આમ તો રાષ્ટ્રીય ગજાના કોઈ મોટા વ્યક્તિ હતા, એમને વિનોબાને મળવાનું કહેલું કે ભાઈ તમે ત્યાં જાઓ તો વિનોબાને મળજો, એમના દર્શન કરજો. એટલે જ્યારે એ ભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે વિનોબા કંઈક જમીનમાં ખેતીના સંદર્ભમાં કંઈક કામ કરી રહ્યા હતા. એટલે નીચે બેસી અને પોતાના કામમાં મશગુલ હતા. પેલા ભાઈ આવ્યા, એમણે કહ્યું કે વિનોબા? તો કે હું પોતે જ હતો. કંઈ કામ હતું? કે ના, બસ ખાલી તમારા દર્શન કરવા આવેલો. બસ. પછી દર્શન કરવા આવ્યાનો મતલબ શું? કે પેલા ભાઈએ વિનોબાને જોયા, દર્શન કરી લીધા, વાત પૂરી થઈ ગઈ. પછી તો વિનોબા પોતાના કામમાં રચ્યા પચ્યા રહ્યા અને પેલા ભાઈ તો ઘણા સમય સુધી ઉભા રહ્યા પણ એક શબ્દ પણ એમની સામે બોલ્યા નહીં. એટલે પેલા ભાઈએ તો ગાંધીજીને ફરિયાદ કરી કે યાર તમે તો મને કેવા માણસ પાસે મોકલ્યો કે હું ગયો તે મારી સામે કંઈ બોલ્યા નહીં, ચાલ્યા નહીં, કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં. એટલે ગાંધીજીએ તમે જુઓ કેવી યુક્તિ વાપરી, એ માણસને સમજાયો કે ભાઈ તમે ત્યાં જવાના હતા એની તમે વિનોબાને જાણ કરેલી? એટલે એમ કે પહેલાથી તમે કોઈ એપોઇન્ટમેન્ટ કે એવું કંઈક લઈ રાખેલું? કે ના, હું તો કે એમને એમ સીધો ગયેલો. તો કે ભલા આદમી, એ માણસને શું ખબર પડે કે તમે ક્યાંથી આવ્યા છો, કેમ આવ્યા છો? એટલે તમારે પહેલા થોડી જાણ કરીને જવું જોઈએ કે ભાઈ હું તમને મળવા આવી રહ્યો છું ને આ પ્રકારનું કામ છે. એમ કરી એ માણસનો ગુસ્સો પણ ઠાર્યો. સામે વિનોબાને પણ થોડા કડક સ્વરમાં કહ્યું
કે આવી અસભ્યતા ન ચલાવી લેવાય. કોઈ વ્યક્તિ તમને મળવા આવે તો એટલીસ્ટ એના વિશે પૂછવું જોઈએ કે ભાઈ બોલો તમારે શું કામ હતું, કેમ આવવાનું થયું, એમ કે વિવેકપૂર્વક સામેની વ્યક્તિના મનને જીતવા માટે કંઈક એવા આવકારદાયક મીઠા વચન કહેવા પડે, એ બોધ વિનોબાને ગાંધીજી પાસેથી મળ્યો. અહીં એટલે કે છે કે ગાંધીજી પાસે રહી તેઓ અસભ્ય એટલે સામેના વ્યક્તિ સાથે કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે વાતચીત કરવી, એના વિશેનો પણ બોધ એમને ગાંધીજી પાસેથી મળ્યો. આવી નિખાલસ કબૂલાત અહીં વિનોબા ભાવે કરે છે. વિનોબાએ આ સમય દરમિયાન ગાંધીજીની અનેક વાર કસોટી કરી, પણ કે છે એમની સત્યનિષ્ઠામાં જરાય ઉણપ ન લાગી. એમણે સમયાંતરે જેમ માનો કે ગાંધીજી વિનોબાને શીખવવાનો, સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, એમ વિનોબા પણ સતત ગાંધીજીમાં કંઈક શોધી રહ્યા હતા. એવું કે ગાંધીજી જે કંઈ કહે છે, જે કંઈ કરે છે, અથવા જે પ્રકારે આ બધું થાય છે એમાં કંઈક જુદા રંગી, કંઈક અલગ એમને દેખાય છે, અથવા ગાંધીજી જે રીતે સત્યની વાતો કરે છે ખરેખર એ એના સમીપ છે. પણ વિનોબા ભાવે એ પણ કબૂલ કરે છે કે એમને અનેક વાર ગાંધીજીની કસોટી કરી, એટલે જુદા જુદા પ્રસંગે જુદી જુદી રીતે, પણ કે છે ગાંધીજીની સત્યનિષ્ઠામાં જરાય ઉણપ ન લાગી. ગાંધીજીમાં રહેલી આંતરબાહ્ય એકતાની એમના ઉપર ઊંડી અસર પડી. ખાસ યાદ રાખજો, આ પણ પ્રશ્ન તરીકે વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય. પેલો પ્રશ્ન પણ પૂછી શકાય કે ચર્ચા દરમિયાન ગાંધીજીએ શું કહ્યું તો આત્મજ્ઞાની કદી માંદો ન પડે. ગાંધીજીની કઈ વાતની, કઈ બાબતની વિનોબા પર ઊંડી અસર પડી તો આંતરબાહ્ય એકતાની. આંતરબાહ્ય એકતા એટલે માણસ જેવું બોલે એવું જ વર્તે, એટલે બોલવા અને કરવાનું અલગ અલગ ન હોય. હાથીના દાંત જેવું નહીં, બતાવવાના જુદા ને ચાવવાના જુદા. જે કંઈ કહેવાનું એ જ કરવાનું, જે બોલે એ જ કરવાનું. એટલે પોતાના અંતર એટલે મનમાં જે વિચાર છે એ જ પ્રકારનું વર્તન ગાંધીજીમાં હતું, અને એની ઊંડી અસર વિનોબા ભાવે ઉપર પડી. વિનોબાએ કર્મયોગની દીક્ષા ગાંધીજી પાસેથી મળી. કર્મયોગ, કર્મ જ શ્રેષ્ઠ છે, કામ કરવાની વૃત્તિ સારી રીતે કેળવવી જોઈએ, એ દીક્ષા. અહીં બીજી દીક્ષા પણ લખી શકાય કે વિનોબાને કર્મયોગની દીક્ષા પણ મહાત્મા ગાંધી પાસેથી મળી. અને કહે છે વિનોબાને ગાંધીજીમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો દેખાયા. અહીં સ્થિત પ્રજ્ઞ એટલે સ્થિર, સમત્વશીલ બુદ્ધિવાળું, એટલે દરેક પ્રકારની પરિસ્થિતિમાં જે પોતાની જાતની સ્થિરતા જાળવી શકે, તટસ્થ રહી શકે. એ સારો પ્રસંગ હોય, નરસો પ્રસંગ હોય, ક્યારેક કોઈ આમ એકદમ આવેશમાં આવી જવાની વાત હોય, કે ક્યારેક એકદમ દર્દમાં ઉતરી જવાની વાત હોય, પણ દરેક પ્રકારની સ્થિતિમાં જે માણસ પોતાની જાતને સ્થિર રાખી શકે, એ સ્થિત પ્રજ્ઞાના લક્ષણ ગાંધીજીમાં દેખાયા. કારણ કે જેમ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો વર્ણવ્યા છે, એ લક્ષણોની કોઈ સમીપ હોય. કારણ કે વિનોબાએ ઘણા બધા એવા શાસ્ત્રોનું પણ અધ્યયન કરેલું, ઘણા બધા એવા વ્યક્તિઓને પણ જોયેલા, પણ એ બધામાં ગાંધીજી ભગવાન શ્રી કૃષ્ણના સ્થિત પ્રજ્ઞાના જણાવેલા લક્ષણો પ્રમાણે એમની સૌથી વધુ નજીક હતા. એટલે સત્યની પણ સૌથી નજીક હતા, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો પણ વિનોબાને ગાંધીજીમાં દેખાયા. ઉપરાંત આ બધું ગાંધીજી પાસેથી એમને જે કંઈ સારું અને અનુકૂળ લાગ્યું એવું મેળવી પોતાની જાતમાં સુધારો કરી. કે છે બાપુની રજા લઈ તેઓ 1 વર્ષ આશ્રમની બહાર રહ્યા. તે દરમિયાન તેમણે નીચે મુજબના કાર્યો કર્યા. આ થઈ એમણે ગાંધીજી સાથે રહી અને જે કંઈ પોતાના વ્યક્તિત્વમાં એમણે સુધારો કર્યો એની વાત. હવે 1 વર્ષ આશ્રમથી બહાર રહી અને એમણે કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરી, આ પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પરીક્ષામાં પ્રશ્ન સ્વરૂપે
એ પૂછી શકાય એમ છે. તો સૌથી પહેલા એમણે ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ અને પાતંજલિ યોગ દર્શનનો અભ્યાસ કર્યો. ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ જેવા ગ્રંથો વાંચ્યા. આ બધા ગ્રંથોનો પાછળ તમને થોડો એનો ખ્યાલ આપી દઈશ આના પછીના પાઠમાં. એટલે અત્યારે ખાલી આ બધા પુસ્તકોનું અધ્યયન અને અભ્યાસ એમણે આ 1 વર્ષ દરમિયાન કર્યો. એટલે અહીં એ જોવાનું છે કે એમનું કેટલું વિશાળ વાંચન અને કેટલું ઊંડું. ખાલી વાંચવાનું એટલે વાંચી લેવાનું એવું નહીં. એ જે કંઈ આ વાંચ્યું, જે કંઈ વિષયોનું એમણે અધ્યયન કર્યું, એમાંથી 6 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક એટલે કે મફત ગીતા ભણાવી. 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરી ગીતાના 6 અધ્યાય, જ્ઞાનેશ્વરી ગીતા એ સંત જ્ઞાનેશ્વરે લખેલી, જે મહારાષ્ટ્રના બહુ મોટા સંત હતા. 2 વિદ્યાર્થીઓને નવ ઉપનિષદ અને 2 વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા ભણાવી. આ વિનોબાએ 1 વર્ષ દરમિયાન, મેં એટલે ઉપર લખ્યું છે બાપુની રજા લઈ તેઓ 1 વર્ષ આશ્રમની બહાર રહ્યા, તે દરમિયાન તેમણે કયા કયા કાર્યો કર્યા. એટલે 2 વિદ્યાર્થીઓને નવ ઉપનિષદ, 2 વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા ભણાવી. વિદ્યાર્થીઓ સમક્ષ હિન્દી વર્તમાન પત્ર વાંચવાનો કાર્યક્રમ રાખ્યો. કારણ કે મહારાષ્ટ્રમાં એ વખતે અને જ્યારે એ બહાર જાય ત્યારે બહુ અમુક એમની સાથે રહેલા વિદ્યાર્થીઓ એ હિન્દી સાથે જોડાયેલા રહે, એટલે હિન્દી વર્તમાન પત્ર વાંચવાનો પણ એમણે કાર્યક્રમ ઘડી કાઢ્યો. પોતાની તબિયત સુધારવા, આ એમણે જે અધ્યયન કર્યું અને બીજા વિદ્યાર્થીઓને એના અનુસંધાનમાં જે કંઈ શીખવ્યું આ 1 વર્ષ દરમિયાન, એની વાત છે. પોતાની તબિયત સુધારવા 10-12 માઇલ ફરવાનું, અનાજ દળવાનું તથા 300 સૂર્ય નમસ્કાર શરૂ કર્યા. કારણ કે ગાંધીજીએ કહેલું, આત્મજ્ઞાની કદી માંદો ન પડે. અહીં તમે જુઓ કે એના અનુસંધાનમાં પોતાની તબિયતને સુધારવા એમણે આ પ્રયત્નો કર્યા. શું કર્યું? પોતાની તબિયત સુધારવા, કદાચ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે એમણે શું શું કર્યું, તો 10-12 માઇલ ફરવાનું, અનાજ દળવાનું જાતે અને 300 સૂર્ય નમસ્કાર કરવા, આ એમણે નિત્યક્રમ બનાવી દીધેલો. ઉપરાંત આહારમાં, આ તો થઈ કસરતની વાત, અનાજ દળવું, સૂર્ય નમસ્કાર કરવા. આહારમાં એ જે ભોજન લેતા હતા એમાં નમક તથા મસાલાનો ત્યાગ કર્યો. નમક એટલે મીઠું, મીઠું અને જે તીખું તળેલું આવે એવા બધા મસાલાનો સંપૂર્ણ ત્યાગ. તમે જુઓ કે પહેલાના મહાનુભાવો સાત્વિકતા ઉપર કેટલો બધો આધાર રાખતા. શુદ્ધ અને સાત્વિક આહાર જ જમવો અને એના થકી જ શરીરને નિરોગી રાખી શકતા અને પોતે તંદુરસ્ત રહી શકતા. એટલે પોતાની તંદુરસ્તી માટે મીઠું અને મસાલાનો ત્યાગ કર્યો. એ આહારમાં શું લેતા પોતાના ખોરાકમાં, તો માત્ર 1.5 શેર દૂધ, એના 5 પૈસા, કેળા 4 થી 5 અને 1 લીંબુ, એના 4 પૈસા, અને જુવારની 2 ભાખરી, એના 2 પૈસા. આ મેં પૈસા પ્રમાણે એટલે લખ્યું, તો અંદર એનો ઉલ્લેખ છે જ, પણ આ મેં અહીં એટલે લખ્યું છે કે કદાચ એમણે તેઓ આહારમાં શું લેતા તો એ તમને આઈડિયા આવે. 1.5 શેર દૂધ, કેળા 4 થી 5 અને 1 લીંબુ અને જુવારની 2 ભાખરી. કે છે રોજના કુલ 11 પૈસામાં જાણે ખાસો અમીરી ખોરાક તેમનો હતો. તમે જો આટલું જ ભોજન અને છતાંય એમને એવું લાગતું કે બહુ સરસ અમીરી ભોજન લઈ રહ્યા છે. રોજનો માત્ર 11 પૈસાનો ખર્ચો એમના ભોજનનો. ગાંધીજીના 11 જે મહાવ્રતો અગાઉ આપણે જોયા, એ મહાવ્રતોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, સ્વદેશીની સાથે અપરિગ્રહ એટલે કે વધારાની વસ્તુઓનો સંગ્રહ નહીં કરવો. આમ તો અપરિગ્રહ એટલે ધનનો સંગ્રહ નહીં કરવો, પણ અહીં આપણે વધારાની એવી કોઈ પણ વસ્તુ જે જરૂર નથી એનો સંગ્રહ નહીં કરવો, એટલે અપરિગ્રહ. એટલે જુઓ, સત્યનું તો એ પાલન કરતા હતા, અહિંસામાં માનતા હતા, બ્રહ્મચર્યનું તો એમણે પહેલેથી જ પાલન કરવાનું શરૂ કરી દીધેલું, સ્વદેશી વસ્તુઓ જ અપનાવતા અને એમાં વધારાનો આ એક નિયમ એમણે પાલન કર્યો,
અપરિગ્રહનો એટલે કે બહુ ઓછો સામાન, જેમાં લાકડાની થાળી, વાટકો, લોટો, પંચ્યું, કામળો અને પુસ્તકો. કદાચ પૂછાય કે એમની પાસે કેટલો સામાન હતો, તો આટલો જ. કારણ કે અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં ગમે ત્યાં ફરવાનું થાય તો પણ એમને પોતાના સામાનમાં કશું લાંબુ ફેરવવાનું રહે નહીં. એટલે જરૂરિયાત પૂરતો થાળી, વાટકી, એક લોટો પાણી પીવા, પંચ્યું, કામળો અને પુસ્તકો. પંચ્યું નાતી વખતે બદલવા માટે, એક કામળો સૂતી વખતે અને પુસ્તકો પોતાના અભ્યાસ માટે. બસ આટલો જ સામાન વિનોબા ભાવે પાસે હતો. વાઈ મહારાષ્ટ્રનું પુનાની નજીકનું એક ગામ છે. વિદ્યાર્થી મંડળની એમને સ્થાપના કરી, જેમાં 15 વિદ્યાર્થીઓને દળવાનું કામ કરી એ પૈસામાંથી 400 જેટલા પુસ્તકોનું પુસ્તકાલય શરૂ કર્યું. એટલે એમણે એક વિદ્યાર્થી મંડળની સ્થાપના કરી અને વિદ્યાર્થીઓ પણ આવા સારા સારા પુસ્તકો વાંચી શકે એ માટે એમણે શું કર્યું, વિદ્યાર્થીઓ દ્વારા દળવાનો એક કાર્યક્રમ. એટલે જેને જોઈતું હોય એને પૈસાથી દળી આપવાનું અને એ દળામણના જે કંઈ પૈસા આવે એ પૈસા ભેગા કરી એમાંથી પુસ્તકો વસાવી એમણે એક પુસ્તકાલય શરૂ કરેલું અને એમાં એમણે 400 જેટલા પુસ્તકો ભેગા કરી અને એક પુસ્તકાલયની પણ શરૂઆત વિનોબા ભાવેએ કરેલી. આ ઉપરાંત છેલ્લે એમણે રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઐતિહાસિક સ્થળોની 400 માઇલની એમણે પોતે સફર પણ કરેલી. પણ અગાઉ જેમ આત્મકથાકાર તરીકે વિનોબા ભાવેની આપણે વાત કરેલી કે એમણે 1951માં જે ભૂદાન યાત્રા કરી, એટલે આ એમના આત્મકથાના સંદર્ભમાં કે એમણે ગાંધીજી પાસેથી શું શું મેળવ્યું, કેવી રીતે એમણે પોતાની જાતને મજબૂત કરી, કેવી રીતે એમના નિયમોનું પાલન કરી અને પોતે પોતાના જ નજરમાં એક આદર્શ વ્યક્તિ બનવાનો પ્રયત્ન કર્યો અને આશ્રમથી દૂર 1 વર્ષ જ્યારે ગાંધીજીથી અલગ રહ્યા ત્યારે એમણે કયા કયા કાર્યો કર્યા. એ સિવાય જ્યારે ભારત સ્વતંત્ર થયો, આઝાદ થયો, ત્યારે 1951માં એમણે જે ભૂદાન યાત્રાનો આરંભ કરેલો અને એ ભૂદાન યાત્રામાં મોટા મોટા જમીનદારો પાસેથી જમીનો પ્રેમથી લઈ અને ખેડૂતોને આપી અને ખેડૂતોને પગભર કરવાનો જે ઉમદા પ્રયાસ વિનોબા ભાવેએ કરેલો, એ વિનોબા ભાવેના સંદર્ભમાં અહીં આપણે આટલી પાઠની સમજૂતી મેળવી. પછી વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉ તમને કહેલું કે એમણે જે આવા પ્રાચીન જુદા જુદા પ્રકારના ગ્રંથોનો અભ્યાસ કરેલો એ ગ્રંથોનો પરિચય પણ અહીં તમારી સાથે મૂક્યો છે. ગીતા એટલે ભાગવત ગીતા, બ્રહ્મસૂત્ર એટલે વેદ વ્યાસનો ગ્રંથ, એને ઉત્તર મીમાંસા કે વેદાંત સૂત્ર પણ કહેવાય છે. શાંકર ભાષ્ય, તો આ જે બ્રહ્મસૂત્ર લખાયું એના ઉપર શંકરાચાર્યએ આપેલી ટીકા એટલે શંકરાચાર્યનું ભાષ્ય એટલે શાંકર ભાષ્ય. એટલે બ્રહ્મસૂત્ર વાંચ્યું અને શંકરાચાર્યએ એના ઉપર જે ટીકા કરી એ શાંકર ભાષ્ય પણ વાંચ્યું. મનુસ્મૃતિ એટલે આપણો એક પ્રાચીન ધર્મશાસ્ત્ર જે મનુ સંહિતાના નામે ઓળખાય છે. પાતંજલિ યોગ દર્શન એટલે ઋષિ પતંજલિ રચિત યોગનો ગ્રંથ. ન્યાય સૂત્ર એટલે ન્યાય દર્શન નામનો ગ્રંથ. વૈશેષિક સૂત્ર એટલે કણાદ ઋષિ રચિત ગ્રંથ વૈશેષિક સૂત્ર. અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, અહીં યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એટલે યાજ્ઞવલ્ક્ય ઋષિ રચિત એક સ્મૃતિ ગ્રંથ જે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ તરીકે ઓળખાય છે. અને જ્ઞાનેશ્વરી ગીતા એટલે મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્વર રચિત જે ગ્રંથ છે. આટલા ગ્રંથોનો અભ્યાસ વિનોબા ભાવે સતત કરતા રહેલા. એ સિવાય વિદ્યાર્થી મિત્રો કે આ આત્મકથા ખંડમાં કેટલાક શબ્દ સમૂહો અને રૂઢિપ્રયોગો પણ આવે છે જે પરીક્ષાની દ્રષ્ટિએ પણ પૂછી શકાય એવા છે, તો એ પણ અહીં આપણી સામે મૂક્યા છે, જોઈ લેશો. અપૂર્વ એટલે અગાઉ ન બન્યું હોય એવું. વ્રત એટલે નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ. ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ
ઉપનિષદ આ શબ્દ સમૂહ છે. શબ્દ સમૂહ તરીકે પૂછાય તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આત્મજ્ઞાની એટલે આત્માનું જ્ઞાન થયું હોય એવો વ્યક્તિ, સ્થિત પ્રજ્ઞ, સ્થિર સમત્વશીલ બુદ્ધિ વાળું, અંતેવાસી એટલે સમીપ એટલે કે પાસે રહેનાર, એ શબ્દ સમૂહો છે. અને વ્યવહાર જાળવવો રૂઢિપ્રયોગ છે. રીતભાત કે વર્તન જાળવવું, પાઠ મળવો એટલે બોધ મળવો, ગળાડૂબ રહેવું એટલે પૂરેપૂરું મશગુલ રહેવું, મુગ્ધ થઈ જવું એટલે મોહાઈ જવું, અને છેલ્લે સાક્ષાત્કાર થવો એટલે પ્રત્યક્ષ અનુભવ થવો. આ એમણે વાંચેલા જુદા જુદા ગ્રંથો વિશે અને ખાસ શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગ વિશેની માહિતી અંતે તમને આપી છે. મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે આ આત્મકથા ખંડ તમે સારી રીતે સમજ્યા જશો. એવું લાગે તો ફરી વિડીયો જોઈ અને એમાં મેં જે કેટલાક પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો સૂચવ્યા છે એ સિવાય પણ સ્વાધ્યાયમાં જે પ્રશ્નો છે એનો પણ અભ્યાસ કરજો અને લખજો, જેથી આ આત્મકથા ખંડને તમે સારી રીતે સમજી શકશો. અસ્તુ.